ભરૂચ ડીજીવીસીએલના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એચ.ટી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવું, પતંગ છોડાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલાઓ પર ન ચડવું, આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી કે વીજવાહક માંજાનો ઉપયોગ કરવો જોખમી છે અને આ પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી દોરીઓ પાવર લાઇનોને નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જી શકે છે. કોઈપણ વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકો ડીજીવીસીએલના ટોલ ફ્રી નંબર 1800-233 303 19-12-3 અથવા વોટ્સએપ નંબર 6357097833 પર સંપર્ક કરી શકે છે. ડીજીવીસીએલ દ્વારા તમામ નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરી ઉત્તરાયણ પર્વ આનંદપૂર્વક અને સુરક્ષિત રીતે ઉજવવા માટે અપીલ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. ઉત્તરાયણના પર્વ દરમિયાન વીજ લાઇન અને વીજ ટ્રાન્સફોર્મરથી સલામત અંતર રાખવું. વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર પતંગ કે દોરો ફસાયો હોય તો તેને ખેંચવાની કોશિશ ન કરવી. વીજ પતંગ ચગાવવા માટે મેટાલિક દોરી, યાન, જરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો, જેનાથી વીજ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. અને તમારી સાથે વડીલોને પણ એક વિનંતી છે કે ધાબા ઉપર ચઢો ત્યારે તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. નાના બાળકોમાં આનું પ્રમાણ, અકસ્માતનું પ્રમાણ નાના બાળકોમાં જ વધારે જોવા મળેલ છે અને એના માટે અમે નાના બાળકોને દરેક સ્કૂલમાં જઈ અમે સલામતીના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી છે, જેથી જે નાના બાળકો છે એમને પણ વીજ સલામતી અંગે થોડી અવેરનેસ આવે. એટલે ભરૂચની જનતાને એક જ વિનંતી છે કે આવનાર આપણો ઉત્તરાયણનો પર્વ છે એ હર્ષ, ઉલ્લાસ અને વીજ સલામતી સાથે ઉજવીએ, એ રીતે ભરૂચની જનતાને એક અનુરોધ છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.